મહુવા શહેરના ખારઝાપા વિસ્તારમાં આવેલ ભવાની ગેટ નજીક એક ઝૂંપડપટ્ટીમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો। આ આગ લાગવાના બનાવમાં 5 થી 7 રહેણાંકી ઝૂંપડપટ્ટીમાં આગ લાગી હોવાની સૂત્રોએ માહિતી આપી હતી। આ આગ લાગવાના બનાવમાં ઘરવખરી, રોકડ રૂપિયા સહિતનો સરસામાન લાખો રૂપિયાનો બળીને ખાખ થઈ જવા પામ્યો હતો। જો કે આ બનાવને લઈ મહુવા નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ અને સ્થાનિકો સેવાભાવીઓ ઘટના સ્થળે પહોંચી અને આગને કાબૂમાં લીધી હતી। મહુવા શહેરમાં ભવાની મંદિર જવાના રોડ પર આવેલી ઝૂંપડપટ્ટીમાં આજે બપોરના સુમારે આગ લાગવાનો બનાવ બન્યો હતો। આ આગમાં 5 થી 7 રહેણાંકી ઝૂંપડા બળીને ખાખ થઈ ગયા હતા। મહુવા નગરપાલિકાની ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે જઈ આગને કાબૂમાં લીધી હતી। આ બાબતે મળતી માહિતી મુજબ મહુવા શહેરના ખારઝાપા વિસ્તારમાં ભવાની ગેટ નજીક આવેલી ઝૂંપડપટ્ટીમાં બપોરે 1 વાગ્યાના અરસામાં અચાનક આગ લાગી જવા પામી હતી। આ આગ લાગવાને લઈ કોઈ ચોક્કસ કારણ હાલ સામે આવ્યું નથી। આગ લાગતા જ લોકોમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો। આગના બનાવને લઈ મહુવા નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરાતા જ ફાયર વિભાગના સંજયભાઈ બારોટ, મુકેશભાઈ ચૌહાણ, ગૌતમભાઈ શિયાળ, ઇકબાલભાઈ કનોજિયા, યાસીનભાઈ કનોજિયા, શૈલેષભાઈ ગુજરિયા સહિતના લોકો મોટું ફાયર ફાઈટર, જેટિંગ મશીન, પાણીનું ટેન્કર, નાનું ફાયર ફાઈટર સહિતના વાહનો અને સાધનો લઈ આગ લાગવાના ઘટના સ્થળે પહોંચ્યા હતા અને 2 થી 3 કલાકની જહેમત અને મહેનત અને 6 થી 8 પાણીના ફાઈટરનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી। જોકે આ કામગીરીમાં સ્થાનિક આગેવાનો, સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો પણ જોડાયા હતા અને પોતાનાથી બનતી સેવાઓ આપી હતી। આ આગ લાગવાના બનાવમાં સ્થાનિકોના જણાવ્યા મુજબ 7 રહેણાંકી ઝૂંપડામાં આગ લાગી હતી અને તેમાં ઘરવખરી, રોકડ રકમ, કિંમતી સામાન, દીકરીઓના આણાનો સામાન સહિતનું લાખો રૂપિયાનું નુકસાન થયું છે। જોકે સ્થાનિકોની સમય સૂચકતા, મહુવા નગરપાલિકાના ફાયર વિભાગની મહેનતને લઈ આગ 2 થી 3 કલાકમાં કાબૂમાં આવી ગઈ હતી અને વધારે નુકસાન અને રહેણાંકી ઝૂંપડપટ્ટીમાં નુકસાન ઓછું થયું છે। જોકે હાલ સેવાભાવી લોકો અને નગરપાલિકા મહુવાની ટીમ દ્વારા સફાઈ અને સહાય હાથ ધરાય છે તેવું ત્યાંથી જાણવા મળ્યું